નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? માં આશાપુરા ગુજરાતી માધ્યમ પ્રાથમિક શાળાના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય ગુજરાતી. ગુજરાતીમાં આપણે અગાઉના વિડીયોમાં પાઠ 6 નર્મદા મૈયા, જેના લેખક છે રમણ સોની, અને આ એક પ્રવાસ વર્ણન છે, એના વિશે આપણે સમજણ મેળવી ગયા કે આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં આપણને પરિચય કરાવ્યો છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે, જીવાદોરી છે. આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ એવી રસાળ શૈલીમાં રજૂ કરી છે. આ પાઠને આપણે વાંચીએ તો આપણે એવું લાગે કે આપણે પણ પાઠ વાંચતા વાંચતા નર્મદા મૈયાનો એટલે કે નર્મદા નદીનો પ્રવાસ કરી રહ્યા હોઈએ તેવું લાગી રહ્યું છે. ચાલો તો હવે આજે આપણે એનો શબ્દાર્થ જોઈએ. જુઓ, પહેલું છે પંખીની પાંખે અને પાણીના પ્રવાહે. પંખીની પાંખે ને પાણીના પ્રવાહે, તો પ્રવાહની જેમ ધસમસતા, એકદમ જોરથી પાણી જે ધસમસતું આવે એને શું કહેવાય? પ્રવાહની જેમ ધસમસતા. પછી બીજું છે ઘસારા બંધ. ઘસારા બંધ એટલે ઉતાવળે વહેતી. ત્રીજું છે નૌકા વિહાર. નૌકા વિહાર એટલે હોડીમાં બેસીને ફરવું. નૌકા વિહાર એટલે હોડીમાં બેસીને ફરવું. ઠેર ઠેર એટલે ઠેકાણે ઠેકાણે અથવા જગ્યાએ જગ્યાએ, બરોબર. પાંચમું છે મુશળધાર એટલે સાંભેલા જેવી જાડી ધાર. મુશળધાર એટલે સાંભેલા જેવી જાડી ધાર. છઠ્ઠું છે મેઘધનુષ્ય. મેઘધનુષ એટલે 7 રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય. 7 રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય. તમે પણ વિદ્યાર્થી મિત્રો મેઘધનુષ જોયું હશે. અત્યારે વરસાદ ખૂબ સરસ પડ્યો ત્યારે આપણે પણ અહીંયા ઘણીવાર મેઘધનુષના દર્શન કર્યા છે. ચલો હવે એના પછી વિદ્યુત એટલે વીજળી. વિદ્યુત એટલે વીજળી. એના પછી બેટ એટલે નદી કે દરિયા વચ્ચે આવેલી જમીન. જમીનનો ભાગ નદી અને દરિયો હોય એની વચ્ચે જે જમીનનો થોડીક જગ્યા હોય એને શું કહેવામાં આવે છે? બેટ. પછી જીવાદોરી, તો જીવનનો મુખ્ય આધાર. અને જિલ્લો એટલે રસ્તો, બરોબર. હવે નીચે જુઓ, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું છે નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? આપણે પાઠ આગળ સમજી ગયા છીએ. બોલો, તમને ખબર છે? હા, એમાંથી? સરસ. નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે, બરોબર. હવે બીજો પ્રશ્ન, નર્મદાનો શું અર્થ થાય છે? નર્મદાનો શું અર્થ થાય છે? તો મેં તમને પાઠ સમજાવતું હતું ત્યારે જ કીધું હતું કે નર્મ એટલે આનંદ અને નર્મદા એટલે આપનાર. તો નર્મદા એટલે આનંદ આપનારી. નર્મદાનો અર્થ થાય છે નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી, તો આનંદ આપનારી. સરસ. ચલો હવે ત્રીજો જોઈએ. નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન કયું છે? નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો જવાબ
નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન મધ્યપ્રદેશના માઇકલ પર્વતની તળેટીમાં આવેલું અમરકંટક સરોવર છે. કે નર્મદા નદી છે એ ઉદ્ભવ સ્થાન એટલે ચાલુ ક્યાંથી થાય છે તો મધ્યપ્રદેશના માઇકલ પર્વતની તળેટી એટલે નીચે આવેલું અમરકંટક સરોવરથી નર્મદા નદી છે એ ચાલુ થાય છે. બરોબર. હવે ચોથું જોઈએ. ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? તો ગુજરાતની પૂર્વ દિશાએ મધ્યપ્રદેશ આવેલું છે. ગુજરાતની પૂર્વ દિશાએ મધ્યપ્રદેશ આવેલું છે. પાંચમો પ્રશ્ન. ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે? ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે? બેટ એટલે આપણે હમણાં આગળ જ શબ્દમાં જોઈ ગયા કે દરિયો અને સરોવર અને દરિયા વચ્ચે જે જગ્યા હોય, પટ છે, જે જમીન છે, તેને શું કહેવામાં આવે છે? બેટ. બરોબર. હવે જુઓ એનો જવાબ. ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ નામે ઓળખાય છે. ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 6. નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? નદી છે એ છેલ્લે છે એ દરિયામાં ભળી જતી હોય છે. તો આ નર્મદા નદી છે એ પણ દરિયામાં છે જઈને મળી જાય છે. નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? તો જવાબ છે નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે. પ્રશ્ન નંબર 7. ધુઆંધાર એટલે શું? ધુઆંધાર એટલે શું? તો જવાબ છે ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. ધુઆંધાર એ નર્મદાએ બનાવેલા ધોધનું નામ છે. નર્મદા નદીમાં એક ધોધ છે જેનું નામ છે ધુઆંધાર. ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. ધુમાડાની જેમ જે પાણીની ધારા વહે છે એના ઉપરથી એનું શું નામ પડ્યું છે? ધુઆંધાર. બરોબર. પ્રશ્ન નંબર 8 જોઈએ. સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે? સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે? તો જવાબ આવશે સરદાર સરોવર બંધની ઊંચાઈ 163 મીટર છે. સરદાર સરોવર બંધની ઊંચાઈ 163 મીટર છે. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ શબ્દાર્થ અને પ્રશ્નોના જવાબ એ તમારે ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. અસ્તુ.